સુરતમાં અનેક ગુનાઓ આચરનાર અને હાલમાં એક ગુનામાં નામ આવ્યું હોય તેવા સલમાન લસ્સીને મળસ્કે પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે તેને પગમાં ગોળી મારી પકડી લીધો હતો. સુરત શહેરના ડિંડોરી, લીંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ડભે ઝડપી પાડ્યો છે. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના દાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી. જો કે ધરપકડથી બચવા સલમાન લસ્સીએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોડા પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈએ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો બનાવને લઈ શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાતે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા. સર, કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના સર, છેલ્લો કયા ગુનામાં પકડવા ગયા હતા? ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10. સર, કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે. પોલીસ ઉપર એસોલ્ટ એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું.